गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चरनी अंदर આપણે સ્વાધ્યાય 3 માં સેક્શન સી ના ટૂંકા દાખલા જોયા હતા। હવે સેક્શન ડી એના શોર્ટ એક્ઝામ્પલ ટૂંકા દાખલા આપણે આજે જોઈએ છે, બરાબર। તો સેક્શન ડી ની અંદર एग्जाम्पल नंबर 8 थी चालू थाय छे टूंका दाखला। जो बे संबंधित चल x અને y માટે सिग्मा x माइनस x बार स्क्वेर बराबर 80, सिग्मा x माइनस x बार इंटू y माइनस y बार बराबर 60, x बार 8 અને y બાર 10 આવું આપેલું છે। આ માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો। તો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવા માટે સૌથી પહેલા આપણે b શોધીશું। સિગ્મા x માઈનસ x બાર ઇન્ટુ y માઈનસ y બાર ડિવાઇડ બાય સિગ્મા x માઈનસ x બાર નો સ્ક્વેર। तो सिग्मा x माइनस x बार इंटू y माइनस y बार 60 है और x माइनस x बार नो स्क्वेर 80 है। तो 60 भाग्या 80 करीशु એટલે વેલ્યુ આપણને મળશે 0.75। આ ફર્સ્ટ સ્ટેપ। સેકન્ડ સ્ટેપ a શોધવાનું। તો a બરાબર y બાર માઈનસ bx બાર બરાબર આવી જાય છે ને, y बार माइनस bx बार। तो y बार એટલે 10 माइनस b એટલે 0.75 इंटू x बार એટલે 8। तो 10 माइनस 0.75 गुणिया 8 करीशु એટલે 6 આવશે। 10 માંથી 6 બાદ કર્યા એટલે એની વેલ્યુ 4 થશે। અને થર્ડ સ્ટેપ y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ ઇક્વલ ટુ a પ્લસ bx। Therefore y cap equal to a એટલે 4 plus b એટલે 0.75 into x કરીશું। તો આપણી y ની x પરની નિયત સંબંધ રેખા y cap equal to 4 plus 0.75x કમ્પ્લીટ આવી જાય છે। અક્ષરો દેખાય છે તમને? હા કે ના? ઓકે। y cap equal to a plus bx, a એટલે 4 plus b એટલે 0.75 ઇન્ટુ શું લખીશું? x લખીશું। નેક્સ્ટ એક્ઝામ્પલ માં આગળ વધીએ છે। એક્ઝામ્પલ નંબર 9 સેક્શન ડી માં દાખલા નંબર 8 ગણ્યો, દાખલા નંબર 9 ગણીએ છે। અંદર બરાબર ધ્યાન આપજો। x બાર બરાબર 30, y બાર બરાબર 50, r 0.8 અને x તથા y ના પ્રમાણિત વિચલન અનુક્રમે 2 અને 5 હોય तो y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો। એક્ઝામ્પલ 9 નંબર દેખાય છે બોર્ડ પર તમને? ઓકે। x બાર 30, y બાર 50 નિશાનીઓ તમને આપી દીધી છે। r એટલે સહસંબંધાંક 0.8, x અને y નું પ્રમાણિત વિચલન એટલે sx 2 અને y નું પ્રમાણિત વિચલન s of y 5। આગળ શું કહ્યું છે? y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો। તો અહીંયા અગેન b નું સૂત્ર બદલાશે, b r sy sx લખીશું। એટલે r કેટલા દેખાય છે? 0.8 sy એટલે 5 ડિવાઇડ બાય sx એટલે 2। તો b ની વેલ્યુ આપણને મળશે 0.8 ગુણ્યા 5 ભાગ્યા 2 કરશો એટલે 2 મળશે। સેકન્ડ સ્ટેપ a શોધીશું। y બાર માઈનસ bx બાર, y બાર માઈનસ bx બાર, y બાર હતું 50 માઈનસ b એટલે 2 મળ્યું છે અને x બાર એટલે 30। તો 30 ગુણ્યા 2 કરવાથી 60 મળશે એટલે a ની ફાઇનલ વેલ્યુ મને મળી -10। થર્ડ સ્ટેપ y ની x પરની નિયત સંબંધ રેખા એટલે y કેપ a પ્લસ bx। તેથી y કેપ ઇક્વલ ટુ a એટલે આપણે લખીશું -10 પ્લસ b એટલે 2 અને ઇન્ટુ x। तो y कैप बराबर -10 प्लस 2x આવું આવશે। કમ્પ્લીટ દેખાય છે ને તમને? ઓકે।
તો એક્ઝામ્પલ નંબર 9 હતું. સેક્શન ડી ચાલી રહ્યું છે આપણું. એક્ઝામ્પલ 8 9 10 આ બધા ટૂંકા દાખલા છે. એક્ઝામ્પલ નંબર 10 y ની x પરની નિયત સંબંધ રેખા એટલે y કેપ ઇક્વલ ટુ તમને આપેલું છે 11 + 3x. અચ્છા, y ની x પરની નિયત સંબંધ રેખા છે તો y કેપ ઇક્વલ ટુ a + bx સાથે કમ્પેર કરું છું તો મને a ની વેલ્યુ 11 મળશે અને b ની વેલ્યુ 3 મળશે. sx જેમ sy આપેલું છે 3/10. sx જેમ એટલે છેદમાં sy 3/10. હવે આનું રિવર્સ કરી દઈએ, વ્યસ્ત કરી દઈએ. sy/sx બરાબર 10/3 આવશે. આ sy/sx છે. આગળ વાંચીએ છે નિશ્ચયકતાનો આંક શોધો. નિશ્ચયકતાનો આંક એટલે કેપિટલ R². હવે b ના સૂત્રમાં મૂકું છું r * sy/sx. એમાં વેલ્યુ ઓફ b તમને આપેલી છે 3, r નહીં ખબર, sy/sx એટલે 10/3. નેક્સ્ટ સ્ટેપમાં શું થશે તો આવું થશે, જોજો. 3 ગુણાકારમાં જશે, 10 ભાગાકારમાં જશે, એટલે 3 × 3 ભાગ્યા 10 કરવાથી મને સહસંબંધાંક r મળી જશે. 3 × 3 9, 9 ભાગ્યા 10 કરીશ એટલે 0.9 થશે. હવે શોધવાનું કીધું છે નિશ્ચયકતાનો આંક. નિશ્ચયકતાનો આંક એટલે કેપિટલ R² સ્મોલ r નો સ્ક્વેર કરવાથી મળશે. સ્મોલ r 0.9 છે, એનો વર્ગ કરીએ તો 0.81 કેપિટલ R² ની વેલ્યુ થશે. હવે ક્વેશ્ચન શું પૂછ્યો છે ધ્યાન આપો. નિશ્ચયકતાનો આંક શોધો અને y માં થતા કુલ ચલનમાંથી કેટલું ચલન નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય. આ નવો પોઈન્ટ આવ્યો છે. કેપિટલ R² આપણું 0.81 આવ્યું છે, એટલે અહીંયા લખીશું y માં થતા કુલ ચલનના R² કેટલું હતું 0.81 હતું. ટકા એટલે ગુણ્યા 100 કરીશું તો કેટલા ટકા મળશે મને 81% ચલન નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય. નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય. આ નવો પોઈન્ટ હતો, ફરીથી જોઈ લેજો. કેપિટલ R² સ્મોલ r 0.9 મળ્યું, એના પરથી કેપિટલ R² 0.81 મળ્યું. પ્રશ્ન પૂછ્યો તો એ પ્રમાણે આન્સર લખ્યો છે કે ભાઈ y માં થતા કુલ ચલનના 0.81 અહીંથી આવ્યું, જો 0.81 ગુણ્યા 100. ગુણ્યા 100 એટલા માટે કે ટકામાં પૂછ્યું છે, તો 0.81 ગુણ્યા 100 એટલે 81% ચલન નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય છે. ક્લિયર? બોલો, કમ્પ્લીટ દેખાય? નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 11. 11મો એક્ઝામ્પલ અંદર વાંચીએ છે, ધ્યાન આપો. 11મો એક્ઝામ્પલ. જો પ્રચલિત સંકેત અનુસાર 11મો એક્ઝામ્પલ પ્રચલિત સંકેત અનુસાર n = 7, સિગ્મા u = 2, સિગ્મા v 25, સિગ્મા u² 160 અને સિગ્મા uv આપેલું છે 409. હવે શોધવાનું શું કીધું છે y ની x પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક શોધો અને તેનું અર્થઘટન કરો. તો અહીંયા મને નિયત સંબંધાંક શોધવાનું કીધું છે અને એનું અર્થઘટન કરવાનું કીધું છે. તો નિયત સંબંધાંક એટલે b લખીશું. b નું સૂત્ર આના પ્રમાણે, જે પરિસ્થિતિ છે એ પ્રમાણે આવું આવશે: n સિગ્મા uv માઈનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v ડિવાઇડ બાય n સિગ્મા u² માઈનસ સિગ્મા u ધ હોલ સ્ક્વેર. સૂત્રમાં કિંમતો મૂકીશું. n એટલે 7, સિગ્મા uv 409 માઈનસ સિગ્મા u 2, સિગ્મા v 25 ડિવાઇડ બાય n 7, u² 160 માઈનસ સિગ્મા u ધ હોલ સ્ક્વેર 2 નો વર્ગ. 7 ગુણ્યા 409 કરીશું 2863, 25 ગુણ્યા 2 કરીશું 50 ડિવાઇડ બાય 7 ગુણ્યા 160 કરીશું 11 20 માઈનસ 4.
હવે ઉપર 28 63 માંથી 50 બાદ કરીશું 28 13 આવશે અને ડિવાઈડ બાય 11 20 માંથી 4 બાદ કરીશું 11 16 આવશે તો અહીંયા નિયત સંબંધાંક b ની ફાઇનલ વેલ્યુ મળશે મને b બરાબર 2.52 હવે b બરાબર નિયત સંબંધાંકની કિંમતનું અર્થઘટન કરવાનું છે 2.52 નું અર્થઘટન હવે આનું અર્થઘટન કેવી રીતે કરવાનું તો આગળ એક એક્ઝામ્પલમાં આવી ગયેલું કે ભાઈ નિરપેક્ષ ચલ x ની કિંમતમાં 1 એકમનો વધારો કે ઘટાડો કરવામાં આવે તો સાપેક્ષ ચલ y ની કિંમતમાં b એકમ જેટલો વધારો કે ઘટાડો થાય હવે અહીંયા ખાસ જોવાનું b ની વેલ્યુ કયા સાઇનમાં આવી છે પ્લસ તો એનો મતલબ એવો કે x માં 1 એકમનો વધારો કરીએ તો y માં 2.52 એકમનો વધારો થશે અહીંયા લખીએ છે નિરપેક્ષ ચલ x ની કિંમતમાં 1 એકમનો વધારો કરવાથી સાપેક્ષ ચલ y ની કિંમતમાં 2.52 એકમનો વધારો થશે ક્લિયર તો આ નિયત સંબંધાંક b ની કિંમતનું અર્થઘટન છે કમ્પ્લીટલી દેખાયું તમને નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 12 12મો એક્ઝામ્પલ હવે આ 12મો જે એક્ઝામ્પલ છે એ રીતના પણ આગળ આપણે ટેમ્પલેટની અંદરથી જોઈ લીધા છે બરાબર છે આમ તો તમને આવડતું જ હોય પણ ફરીથી રિપીટ કરીએ છીએ આપણે અંદર ધ્યાન આપવું કમ્પ્લીટલી 12 નંબર જો byx 0.8 હોય 12મો એક્ઝામ્પલ byx 0.8 હોય તો શું કીધું છે u અને v માટે vu ની કિંમત શોધો bvu ક્વેશ્ચન માર્ક શોધવાનું છે નંબર 1 u બરાબર x - 105 અને v બરાબર y - 90 અચ્છા આ x છે સોરી આ u છે એની છેદમાં કશું નથી આપ્યું v ની છેદમાંય કશું નથી આપ્યું એનો મતલબ કે cx1 કહેવાય cy1 કહેવાય તો હવે byx નું સૂત્ર આવું લખેલું આપણે cy/cx (bvu) નેક્સ્ટ સ્ટેપમાં byx is given આપેલું છે 0.8 cy1 cx1 bvu નેક્સ્ટ સ્ટેપમાં શું કરીશ આ એક ઉપર જશે આ એક નીચે આવશે ઉડી જવાનું છે એનો મતલબ કે bvu ની વેલ્યુ તમને 0.8 જ મળશે નેક્સ્ટ સેકન્ડ નંબરમાં એવું કહ્યું છે u બરાબર x - 1400 ભાગ્યા 100 અને v બરાબર y - 750 ડિવાઈડ બાય 50 ચલો એનો મતલબ એવો થયો કે u માં 100 વડે ભાગાકાર કર્યો છે અને v માં 50 વડે ભાગાકાર કર્યો છે તો cx લખાશે 100 અને અહીંયા cy લખાશે 50 હવે સૂત્રમાં મૂકીશું byx cy/cx (bvu) byx 0.8 આપેલું છે તમને cy/cx cy એટલે 50 ડિવાઈડ બાય cx એટલે 100 bvu નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું તો 0.8 ને 100 વડે ગુણીશું 50 વડે ભાગીશું એટલે bvu મળી જશે ધેરફોર bvu ની ફાઇનલ વેલ્યુ મને મળી 0.8 ગુણ્યા 100 ભાગ્યા 50 કરવાથી 1.6 મળશે નેક્સ્ટ ત્રીજો આ બે લખી દીધા છે એકદમ કમ્પ્લીટલી દેખાય છે ને તમને બોર્ડ પર ઓકે ચાલો જઈએ છે આગળ થર્ડ નંબરમાં શું છે જોઈએ તો એમાં એવું આપેલું છે u = 3 નંબર u = 10 x - 4.6 અને v = y - 75 આની છેદમાં કશું નથી એક મૂકી દઉં છું અચ્છા અહીંયા 10 ગુણાકારમાં છે મેં તમને કીધું કે ગુણાકાર જેના વડે કર્યો એની વ્યસ્ત સંખ્યા વડે ભાગાકાર થાય એટલે u બરાબર આવું લખાશે
પાસે x માઇનસ 4.6 છેદમાં 1/10. સોરા 1/10 કઈથી લાયા? અલા 10 વડે ગુણાકાર. તો ભાગાકાર હેના વડે? 1/10 વડે. અહીં 2 વડે ગુણાકાર કર્યો હોય તો ભાગાકાર 1/2 વડે. 5 વડે ગુણાકાર કર્યો હોય તો ભાગાકાર 1/5 વડે. તો 10 વડે ગુણાકાર કર્યો છે, ભાગાકાર 1/10 વડે. એનો મતલબ મને cx મળશે 1/10. જો હું 1/10 કરીશ તો 0.1 મળશે. અને એવી જ રીતે અહીંયાથી cy આની છેદમાં કશું નથી, 1 છે એટલે cy1. નેક્સ્ટ નંબર સૂત્રમાં મૂકવાનું byx cy/cx into bracket bvu. તો byx કેટલું દેખાય છે? 0.8. cy/cx cy1 cx 0.1 into bracket bvu. તેથી 0.8 ને 0.1 વડે ગુણીશું એટલે bvu મળી જશે. એટલે bvu ની ફાઇનલ વેલ્યુ મને મળી 0.8 ગુણ્યા 0.1 એટલે 0.008. સોરી 0.08 0.08. ક્લિયર? તો આ એક્ઝામ્પલ નંબર 12 હતું. હવે છેલ્લો જ દાખલો આપણો બાકી છે, એક્ઝામ્પલ નંબર 13 નંબરનો એક્ઝામ્પલ સેક્શન ડી માં છેલ્લો એક્ઝામ્પલ છે. હવે સેક્શન ડી 13 નંબર અંદર ધ્યાન આપવું, જોજો બરાબર. 13 નંબર, આ 13 નંબરનો દાખલો હું જાણી જોઈને અધૂરો જ ગણીશ, તમે કમ્પ્લીટ કરશો. એક દ્વિચલ માહિતી માટે નીચે મુજબના પરિણામો મળે છે. અવલોકનોની સંખ્યા n બરાબર 8. મધ્યક એટલે x બાર 100, મધ્યક y બાર 100. આગળ મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો. યાદ કરો, આની પહેલાના ચેપ્ટરમાં પણ આ પોઈન્ટ લખાયેલો મેં. મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેર અને સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર. તો સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર 130 અને y માઇનસ y બાર નો સ્ક્વેર 145 આપેલું છે. મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારનો સરવાળો એટલે સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર એ આપેલું છે તમને 115. આગળ જઈએ. આ માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. તો પહેલું સ્ટેપ b શોધીશું. સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર ડિવાઇડ બાય સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર. આ સૂત્રમાં કિંમત તમે મૂકશો. બીજું એ શોધીશું y બાર માઇનસ bx બાર અને થર્ડ પોઈન્ટની અંદર y કેપ ઇક્વલ ટુ a પ્લસ bx થશે. તો આ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ સ્ટેપ તમારે કમ્પ્લીટ કરવાના. ક્લિયર? હવે આ ચેપ્ટર મોસ્ટ ઓફ પતી ગયું છે. ટેમ્પલેટની અંદરથી 1 કે 2 દાખલા બાકી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. પછી નવું કોક ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું. હેવ અ નાઇસ ડે. મળીશું પછી.